જેકભાઈની બાઇક ફસાઈ ગઈ. ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવાર થાય છે મારી રોટલા ઘડીને. અને મિત્રો વ્લોગર ભેગા થાય ને એટલે જુઓ કંઈક આવું થાય. પછી તો ભૂખ જ એટલી લાગી હતી ને મેં બાઇકને કીધું કે ભાગ ધનનો ભાગ પાપી પેટનો સવાલ. સીધા પહોંચી ગયા અમે જમવા. જમીન પછી ઘા નીકળી ગયા અમે માંડવી બીચ. હા દરિયા પાસે તો આવીને એક અલગ જ સુકૂન મળે છે. હું અહીંયા આટા મારતી હતી ને ત્યાં એક હેતલબેન અમને લોકોને મળવા આવી ગયા અને આખા ફેમિલીને લઈને. તો એ મિત્રો આ લોકોનો પ્રેમ જુઓ. અમે બહાર નીકળતા હતા ને ત્યાં એમનું સન મળવા આવી ગયો. હવે એમની કન્ડિશન જુઓ. તો એ જેકભાઈ પ્રત્યેનો પ્રેમ કેટલો કે એને આવી કન્ડિશનમાં બી મળવા આવ્યા. ત્યાં અમે બીજા બીચ પર જતા હતા ને ત્યાં અમે ના પાડતા હતા કે અહીંયા ન જાઓ રેતી છે પણ તોય ગયા. લ્યો ફસાઈ ગયા ને. હવે ધક્કા મારીને માન બાઇક કાઢી. ત્યાં જઈને છે ને રીલ બનાવવાની હતી. તો મિત્રો રીલ બનાવવાની પાછળની આ મહેનત તો જુઓ. આ તો મને ખબર છે રીલ બનાવે છે, બાકી જેને ખબર ન હોય એ તો ગાંડા જ સમજે ને. સાચું બોલ. ત્યાં બે કાગડા લપ કરતા હતા પણ એ લોકોને માથાકૂટ થઈને એટલે ઉડી ગયા. થોડીક છે ને હોર્સ રાઇડિંગ કરી લીધી અને કહેવાય છે કે દરિયો એની દરેક મિનિટે પોઝિટિવ એનર્જી જનરેટ કરે છે. તમે જોજો મિત્રો, એટલે આપણને છે ને અહીંયા એકદમ સુકૂન મળશે. અને હા સખી, આટલા મસ્ત પ્લેસ ઉપર આટલું ડિલિશિયસ ડિનર માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. પણ આ પ્યારી સખી કંઈક બોલે છે, સાંભળો. મને બેનનું બાઇક થોડુંક વધારે ગમ્યું છે. મારો પલ્લો ઈ સાઈડ થોડુંક વધારે ભારે છે. બહુ ક્રિએટિવ બાઇક બનાવ્યું છે બેને. થેન્ક યુ. અમે લોકો અહીંયા જમતા હતા ને તો બાજુના ટેબલ ઉપર ડોગેશભાઈ બેઠા હતા. તો ઈ કેમ જમ્યા વગરના રહી જાય, તો આપણે એમને પણ જમાડી દીધા. ચલો ગુડ નાઇટ. ટ્રીપનો 6થો દિવસ અહીંયા પૂરો થાય છે. એટલે આટલી બધી મહેનત કરું છું યાર, હવે તો ફોલો કરી દો. ચલો ડોગેશભાઈ, તમે કેમ બાકી રહી જાઓ? તમને બી ગુડ નાઇટ.